ધુલિયા તાલુકાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પ્રતિબંધિત કોડિન સિરપનો જથ્થો પૂરો પાડનાર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની અપાયેલ સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા સારું સુરત શહેરમાં પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખે તેવી પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સખ્ત સૂચના અનુસાર સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનર વીએ જોગરાણા સાહેબ નાઓની સીધી દેખરેખ અને સૂચના તથા માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બંદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ રાજીભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ધુલિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પ્રતિબંધિત કોડિન સિરપનો જથ્થો પૂરો પાડનાર નાસ્તો ફરતો આરોપી સાજિબ ઉર્ફે બાબા જમીર સૈયદ ઉંમર વર્ષ 25 ધંધો બસ ડ્રાઈવર રહેઠાણ રૂમ નંબર 21 બિલ્ડિંગ D4 ડુભાલ ટેનામેન્ટ ઓમનગર લીંબાયત સુરત શહેર હાલ નીરગીલી સર્કલ પાસે ઉભો હોવાની હકીકત મળે જે હકીકતની ખરાઈ કરતા હકીકત સાચી જણાયેલ સદર બાતમી આધારે સદર જગ્યા પરથી આરોપીને પકડી પાડેલ. મજકૂર આરોપીની પૂછપરછ કરતા ગઈકાલ તારીખ 6/3/2024 સદર આરોપી સુરતથી ધુલિયા જતી ટ્રાવેલ્સ બસમાં ડ્રાઈવરનું કામ કરતો હોય જેથી પ્રતિબંધિત કોડિન સિરપનો જથ્થો સુરતથી ધુલિયા ખાતે લઈ જઈ આરોપી ડબીર શેખને આપતા સદર આરોપી મહારાષ્ટ્ર ધુલિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ₹3,72,000ના પ્રતિબંધિત કોડિન સિરપના જથ્થા સાથે પકડાઈ ગયેલ હોય અને સદર આરોપીને વોન્ટેડ બતાવેલ હોય જેથી આજ દિન સુધી નાસ્તો ફરતો હોય જેની કબૂલાત કરતા આરોપીને મહારાષ્ટ્ર ધુલિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.